ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લગ્ન નોંધણીના નિયમોમાં ઐતિહાસિક ફેરફારની જાહેરાત કરી છે। રાજ્યની લાખો માતા પિતાની વેદનાને ધ્યાને રાખી મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ લગ્ન નોંધણીની પ્રક્રિયા વધુ પારદર્શક અને કડક બનાવવામાં આવી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી દીકરીઓને ફસાવતા તત્વો અને સિસ્ટમમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકારે હવે લાલ આંખ કરી છે। પંચમહાલના કિસ્સાઓનો હવાલો આપી તેમણે જણાવ્યું કે ગેરરીતિ આચરતા તલાટીઓ સામે પણ કડક પગલાં ભરી જેલ ભેગા કરાયા છે। હવે સામાજિક સંગઠનોની રજૂઆત બાદ નવા નિયમો અમલી બનશે। લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ટ્રાન્સપરન્સી અને કડકાઈ જોડેના નવી પદ્ધતિઓ રાજ્ય સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવી છે। આજે આ લાખો માતા પિતાઓની વેદનાને એમના હૃદયના જે વિચારો અને માંગણીને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને રાજ્યની તમામ માતાઓને એક અદ્ભુત કવચ એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આપવામાં આવ્યું છે। તો આ સાથે જ્ઞાનીબેન ઠાકોરે લગ્ન નોંધણીમાં સરકારના સુધારાને આવકાર્યા છે। દીકરીઓને ખોટી રીતે ફસાવતા તત્વો સામે કાયદો જરૂરી છે તેવું જણાવ્યું। સંમતિ સાથે થતા પ્રેમ લગ્નનો કોઈ વિરોધ નથી તેવું પણ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું। વધુમાં શું કહ્યું તે જોઈએ। આજે વિધાનસભામાં 2006માં જે એક નવા બિલમાં એવો સુધારો સરકાર લાવવા માગે છે અને લોકોની તમામ સમાજોની અને વર્તમાન ટેકનોલોજીની અસરના કારણે ક્યાંક ને ક્યાંક સમાજમાં જેની ક્રેડિટ નથી, કોઈ ધંધો રોજગાર નથી કરતા, સમાજમાં એને દીકરી નથી આપતી કોઈ, આવા ક્રિમિનલ લોકો જે છે એ કોઈ પણ ભોગે દીકરીઓને પ્રેમ પ્રકરણમાં ફસાવીને ખોટી રીતે લવ મેરેજ કરતા હોય છે। અંતે દીકરીનો એનો અંજામ ખરાબ આવે છે। ઘણી વખત સુસાઇડની ઘટના બને અને એના સિવાય બીજું એના કોઈ પરિચિતમાં ન હોવાના કારણે એ જિંદગીમાં પાછળના સમયમાં ખૂબ દુઃખી થાય છે। અને એટલા માટે તમામ સમાજોનો એક અવાજ હતો કે લવ મેરેજના કાયદામાં સુધારો લાવે, કમસે કમ માતા પિતાની સંમતિ એની અંદર જરૂરી છે, લગ્નની નોંધણી ગામમાં થાય અને સાક્ષી તરીકે પણ એ જ ગામના લોકોને સાક્ષી તરીકે એની અંદર લેવામાં આવે। વિધાનસભામાં બિલ લાવ્યું, ભૂતકાળમાં મુખ્યમંત્રી બોલ્યા હતા, 2019માં હું ધારાસભ્ય હતી એ ટાઈમે પણ આ વિધાનસભામાં લવ જહાદનું બિલ આવ્યું એ ટાઈમે આ વાત મૂકવામાં આવી હતી કે લવ મેરેજના કાયદામાં સુધારો આવે। તો સરકાર પાસે અપેક્ષા રાખીએ કે એની અંદર સાંભળવામાં તો અનેક લોકોને સાંભળ્યા છે, અનેક સંગઠનોએ રજૂઆત કરી છે, ખુદ ગુજરાતના મુખ્યમંત્રી જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યા છે। એટલે આ બાબતમાં વહેલામાં વહેલું બિલ લાવીને એનો અમલ થાય એ આ વર્તમાન સમયની માગ છે, એ પ્રમાણે સરકાર કરશે એવી આપણે સૌ અપેક્ષા રાખીએ। તો લગ્ન નોંધણી સુધારા અંગે સૂચનો મંગાવાશે। આર્થિક અનામત માટે મુહિમ યથાવત રહેશે। લગ્ન નોંધણીમાં સુધારા અંગે પાટીદાર નેતા વરુણ પટેલની પ્રતિક્રિયા સામે આવી। તેઓએ શું કહ્યું તે જોઈએ। 8મી માંગણી ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારો આવે, મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારો આવે, એ માંગણી ઘણા ટાઈમથી પેન્ડિંગ હતી। મુખ્ય આગેવાનો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ રેલી, ધરણા, જન સમર્થન સભા, જનજાગૃતિ અભિયાન જેવા કાર્યક્રમો અને સાથે સાથે સરકારના અલગ અલગ વિભાગો સાથે વાટાઘાટો સતત અમારે દિનેશભાઈ અને પૂર્વિનભાઈ સતત અહીંયા કૌશિકભાઈ સાથે સ્થાનિક હોવાના નાતે વાટાઘાટો કરી, અમારા પ્રતિનિધિ મંડળ સાથે અમે ગૃહમંત્રીશ્રીને મળ્યા અને સરકારે આજે આ કાયદામાં જે સુધારો લાવી રહી છે, સુધારાનો અભ્યાસ હજુ બાકી છે। જે પણ સુધારો આવશે એનો સર્વવ્યાપી અભ્યાસ કરીશું। સાથે સાથે સરકારે
30 દિવસ જેટલા સજેશનના સૂચનના પણ સમય આપ્યા છે. 30 દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ આગેવાનો પાસેથી અમે સૂચનો અને સલાહ પણ મંગાવીશું. અને સરકારે સંતોષી લગ્ન નોંધણીના નવા કાયદાનું જનસમર્થન મળ્યું છે. લગ્ન નોંધણીમાં સુધારા અંગે દિનેશ બાંભણિયાએ શું કહ્યું તે જોઈએ. રાજ્યની અંદર પાટીદાર સમાજે અને અન્ય ગુજરાતના તમામ સમાજોએ લગ્ન નોંધણીમાં થતા છેતરપિંડીના કેસોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકારને અમે સૂચનો સાથે વિગતો આપી હતી કે આવા બનાવો બની રહ્યા છે. રાજ્ય સરકારે આજે આ બાબતે વિધાનસભામાં જાહેરાત કરી છે કે કાયદો બનાવી રહ્યા છે, ત્યારે અમે એને સહદ આવકારીએ છીએ અને ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૌશિકભાઈ વેકરિયા કાયદા મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ. સામાજિક તમામ સંસ્થાઓ, તમામ સંગઠનો અને દરેક સમાજના લોકો પોતાની દીકરી, સુરક્ષિત દીકરી માટેના જે પ્રયાસો હતા એમાં આજે રાજ્ય સરકારે પહેલ કરી છે, ત્યારે અમે એને આવકારીએ છીએ. 30 દિવસની અંદર કોઈ પણ જાતના સૂચનો રજૂ કરવા કે વાંધા રજૂ કરવા માટેનો જે સમય છે એની અંદર અમે સમાજના લોકોને અપીલ કરીએ છીએ કે આપણને સૂચનો સરકારશ્રી સુધી પહોંચાડવા. શું સરકાર અત્યારે નિયમો બનાવી રહી છે એની વિગત વરુણભાઈ અને પૂર્વિનભાઈ બંને આપશે. તો સામાજિક ચિંતાઓ દૂર કરવા સરકારની કવાયત લગ્ન નોંધણીના નવા કાયદાનું જનસમર્થન મળ્યું છે. તો લગ્ન નોંધણીમાં સુધારા અંગે પાટીદાર આગેવાન પટેલે પ્રતિક્રિયા આપી છે તે જોઈએ. અમારા જે બી સમાજ હિતમાં અને ગુજરાતમાં વસતા તમામ સમાજની દીકરીઓને, એટલે લાખો દીકરીઓ, હજારો પરિવારના પરિપ્રેક્ષમાં જે પણ નિર્ણય લીધો છે એ તમામ સામાજિક સંગઠનો, તમામ સમાજના લોકો વતી અમે એને સહર્ષ સ્વીકારીએ છીએ. સાથે સાથે આપના માધ્યમથી એ પણ જણાય કે રાજ્ય સરકારે જે પણ અમને અત્યારે જે સમય મર્યાદા આપી છે સૂચનો માટેની, એ તો અમે કરવાના જ છીએ. અને અત્યારે આવનારા સમયમાં 8 તારીખે જે મહિલા દિવસ છે એ દિવસે ગાંધીનગરની અંદર એસપીજી ગ્રુપ દ્વારા એક સંમેલન થવા જઈ રહ્યું છે. તમામ જુદા જુદા વિવિધ તાલુકા જિલ્લાઓમાં અમે સંમેલનો કરવાના છીએ. રાજ્ય સરકારે તો આપણા હિતમાં નિર્ણય લીધો છે